ધોરણ 7 વિજ્ઞાન ચેપ્ટર 7 હવામાન આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન. હવે જેમ આપણે જે ધ્રુવીય રીંછ છે તેનું અનુકૂલન જોયું, એવી જ રીતે આપણે પેંગ્વિનનું અનુકૂલન જોશું. ધ્રુવ પ્રદેશમાં રહેતું સારી રીતે જાણીતું બીજું પ્રાણી છે પેંગ્વિન. તે પણ સફેદ રંગનું છે અને સફેદ પૃષ્ઠભૂમિમાં તે ભળી જાય છે. તેના શરીર પર પણ આપણે જાડી ચામડી અને ખૂબ જ ચરબી આવેલી છે. તે તેને ઠંડીમાં રક્ષણ પૂરું પાડે છે. તમે પેંગ્વિનને એકદમ પાસેથી ભીડ કરીને ટોળામાં ઊભેલા હોય તેવા ચિત્ર જોયા હશે. આમ કરીને તેઓ તેમના શરીરને ગરમ અને હૂંફાળું રાખે છે. યાદ કરો કે જ્યારે માણસો વડે ગીચોગીચ ભરાયેલા હોવ ત્યારે તમને કેવી ગરમી અનુભવે છે. ધ્રુવીય રીંછની જેમ પેંગ્વિન પણ સારું તરી શકે છે. તેનું શરીર છે એકદમ ધારારેખીય અને ત્વચાના પડદાથી જોડાયેલા પગ વડે પગ ધરાવે છે, જે તેને સારા તરવૈયા બનાવે છે. ધ્રુવ પ્રદેશમાં રહેલા બીજા પ્રાણીઓ માછલીઓ, કસ્તુરી બળદ, રેન્ડિયર, શિયાળ, માછલી વહેલ અને પક્ષીઓ વગેરે છે. અહીં જોઈએ તો તે માછલી લાંબા સમય સુધી ઠંડા પાણીમાં રહી શકે છે. પક્ષીઓને જીવવા માટે હૂંફ જરૂરી છે. જ્યારે શિયાળો શરૂ થાય તો પક્ષી શું કરે છે કે હૂંફવાળા પ્રદેશોમાં સામૂહિક સ્થળાંતર કરે છે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહી જાય છે. શિયાળા બાદ પાછા તે ફરી જાય છે. તમે કદાચ જાણો છો તો જોઈએ કે કેટલાક સામૂહિક સ્થળાંતર કરનારા પક્ષીઓ પોતાના ઘરના સ્થળની ચરમ આબોહવાકીય પરિસ્થિતિમાં બચવા માટે 15,000 કિલોમીટર જેટલો પ્રવાસ કરતા હોય છે. વળી સામાન્ય રીતે તેઓ હવાના પ્રવાહની મદદ વડે તે ખૂબ જ ઊંચે ઉડતા હોય છે. વળી ઉપરના સ્તરની ઠંડી પરિસ્થિતિઓ અને તેમના ઉડ્ડયન દરમિયાન તેમના સ્નાયુ વડે ઉદ્ભવતી ઉષ્માને વિખેરવા મદદરૂપ થાય છે. પરંતુ આ પક્ષીઓ દર વર્ષે એક જ સ્થાને કેવી રીતે મુસાફરી કરીને આવે છે તે રહસ્યમય પોયડો છે. તેવું લાગે છે કે તેમના શરીરમાં દિશાને શોધવા માટેની કોઈ રચના આવેલી હોવી જોઈએ અને કઈ દિશામાં મુસાફરી કરવી તે જણાવતી હોય. કેટલાક પક્ષીઓ કદાચ તેમને દિશા સૂચન કરવા માટે સીમાચિહ્નનો ઉપયોગ કરતા હોવા જોઈએ. ઘણા પક્ષીઓ દિવસના સૂર્યપ્રકાશ અને રાત્રિમાં તારાઓની મદદથી દિશા સૂચન મેળવતા હોઈ શકે છે. એવી કેટલીક ઘટનાઓ છે જે દર્શાવે છે કે પક્ષીઓ દિશા શોધવા માટે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરતા હોઈ શકે. માત્ર પક્ષીઓ જ નહીં, સસ્તન પ્રાણીઓ, ઘણા પ્રકારની માછલીઓ, કીટકો પણ ઋતુ અનુસાર વધુ સારી રીતે આબોહવા માટે સામૂહિક સ્થળાંતર કરતા હોય છે. પક્ષીઓમાં આશ્રયસ્થાનમાં એક આપણું ભારત છે. તમે કદાચ સાંભળ્યું હશે કે સાઇબેરિયન ક્રેન જે સાઇબેરિયાથી આવીને રાજસ્થાનના ભરતપુર, જો નામ સાંભળજો કે સાઇબેરિયન ક્રેન છે જે ક્યાંથી આવે છે, સાઇબેરિયાથી, અને ક્યાં આવશે, રાજસ્થાનના ભરતપુર અને હરિયાણાના સુલતાનપુરમાં સ્થળાંતર કરીને આવે છે. વળી કેટલાક ઉત્તર પૂર્વના કિનારા પ્રદેશમાં તેમજ ભારતના બીજા ભાગોમાં પણ આવા પક્ષીઓ છે આવે છે. તો જો આ બધા એ પક્ષીઓ છે.